મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના એક પછી એક એમ બધા જ પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ અને હાલમાં આપણે માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વખતથી આપણે માથીના 5 થી 7 અધ્યાયના પહાડ પરના ભાષણ વિશે જોઈ રહ્યા છીએ અને આજે આપણે પ્રભુ ઈસુના આ ભાષણના સૌથી મહત્વના ભાગને જોવા પ્રયત્ન કરીશું. પવિત્ર શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું. એમ ન ધારો, હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સગડા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતાં શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેસશો. પ્રિય મિત્ર, મેં હમણાં જ તમારી સામે માથીની સુવાર્તાના 5મા અધ્યાયની 17 થી 20 કલમો વાંચી અને પહાડ પરના ભાષણોનો મોટા ભાગનો હિસ્સો આ રીતે શરૂ થાય છે. આ ભાષણોનો મુખ્ય સંદેશ તો જેમ આપણે અગાઉ જોયું હતું તેમ સુંદર ધન્ય વચનોમાં જોવા મળે છે અને આ ત્રણેય અધ્યાયોનું બાકીનું શિક્ષણ એ તો આ ધન્ય વચનોનું લાગુકરણ છે. મિત્ર, જે કલમો મેં હમણાં તમારી સમક્ષ વાંચી તેમાં પ્રભુ ઈસુ 2 બાબતો જણાવે છે. પહેલી બાબત, તેઓ પોતાના શિષ્યો કે જેઓ તેમનો ઉકેલ અને તેમના સેવા કાર્યનો હિસ્સો બનવાના છે તેમના વિશે કંઈક કહે છે. તેઓ જણાવે છે કે તેમના શિષ્યો ન્યાયી હોવા જ જોઈએ. ઘણા લોકો આ બાબત સમજતા નથી, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે, મેં તમને પહાડ પર જે શિક્ષણ આપ્યું છે તેને જો તમે સમજશો તો તમે ન્યાયી બનશો અને તમારું ન્યાયપણું ધાર્મિક વિધિઓ, શાસ્ત્રીઓ, ફરોશીઓ અને નિયમના શિક્ષકો કરતાં પણ વધુ હશે. આ 4 કલમોમાં બીજી બાબત પ્રભુ ઈસુ કહેવા માગે છે તે તો નિયમશાસ્ત્રના તત્વ જ્ઞાન સંબંધી છે. હવે મિત્ર, પહાડ પરના બાકીના શિક્ષણની જેમ આ શિક્ષણ પણ આપણે પહાડની નીચે જે મુશ્કેલીઓ કે જે પ્રશ્નોવાળા લોકો છે તેમના સંદર્ભમાં સમજવાનું છે. યાદ રાખો મિત્ર કે પહાડ પરના આ શિક્ષણનું લાગુકરણ તો જ્યારે તમે પહાડની તળેટીએ રહેલા જરૂરિયાતવાળા ટોળા તરફ રજૂ કરશો તેમાં છે અને એ જ તો આ શિક્ષણનું વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ છે. પ્રભુ ઈસુ અહીં જે કહેવા માગે છે એ તો એ છે કે શું તમે તળેટીએ રહેલા આ બધા લોકોને જુઓ છો? અને જો તમે વ્યક્તિગત રીતે ન્યાયી નહીં હોય તો તમે એ ટોળાના પ્રશ્નોના ઉકેલ બની શકશો નહીં. આથી તમારે યોગ્ય જરૂરથી થવું જ પડે અને કરવું જ પડશે. પ્રભુ ઈસુ આવું પણ કંઈક કહેવા માગે છે. ઈશ્વરના નિયમ વિશે મારી પાસે કંઈક તત્વજ્ઞાન છે. અને જ્યારે પ્રભુ ઈસુ ઈશ્વરના નિયમ વિશે વાત કરે છે ત્યારે તેઓ તો પવિત્ર શાસ્ત્ર વિશે કહી રહ્યા છે. એ સમયે નવો કરાર નહોતો. આથી જ્યારે પ્રભુ ઈસુ નિયમ અને પ્રબોધકની વાત કરે છે ત્યારે એ તો આપણે જેને આજે જૂનો કરાર કહીએ છીએ તે બાબતને રજૂ કરે છે. અને આથી પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને જાણે કે કહી રહ્યા છે કે તમે જ્યારે પહાડની તળેટીએ આ લોકોની જરૂરિયાતો અને પ્રશ્નોનો હલ બનીને જાઓ, મારા સેવા કાર્યનો હિસ્સો બનો, તે પહેલાં તમારે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોને અથવા ઈશ્વરના નિયમને સમજવો પડશે. તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે તમારે સમજવો પડશે. અને માથીના 5મા અધ્યાયમાં આપણે જોઈશું મિત્ર કે પ્રભુ ઈસુ 6 વાર કહે છે, એમ પુરાતન કાળમાં કહેલું હતું પણ હું તમને કહું છું. ઘણા લોકો આ ફકરા વિશે એવું માને છે કે પ્રભુ ઈસુ મૂસા કરતાં વધારે સારી બાબત કહેવા માગે છે. તેઓના મતે પ્રભુ ઈસુ એમ કહેવા માગે છે કે મૂસાએ તમને આમ શીખવ્યું પણ હું તમને ખરેખર ઈશ્વરનું વચન આપવાનો છું. અને એ લોકો એમ પણ માને છે કે પ્રભુ ઈસુ ખરેખર જે શીખવે છે તે તો મૂસાના શિક્ષણની વિરુદ્ધ છે
અને આથી એ લોકો કહે છે, જો પ્રભુ ઈસુએ જૂના કરારની વિરુદ્ધ શિક્ષણ આપ્યું તો પછી જૂનો કરાર વાંચવાની શી જરૂર? પરંતુ મિત્ર, જો તમે ધ્યાનપૂર્વક આ કલમો વાંચો તો પ્રભુ ઈસુ જૂના કરારનો નકાર કરતા નથી. પહાડ પરના આ ભાષણમાં પ્રભુ ઈસુ 6 વાર કહે છે, જે કંઈ હું તમને શીખવીશ એ તો ઈશ્વરના વચનના આધારે છે. તેમ છતાં મારું શિક્ષણ શાસ્ત્રીઓ ફરોશીઓના ધાર્મિક માળખા પ્રમાણે કે તેઓના શિક્ષણ પ્રમાણે કે સંસ્કૃતિ પ્રમાણે નથી. પ્રિય મિત્ર, જો તમારે ખ્રિસ્તી ધર્મની નવરચના થઈ તે પહેલાંના બાઇબલને સમજવું હોય તો તમારે હિબ્રુ, ગ્રીક કે લેટિન ભાષા સમજવી પડે. કારણ કે હજારો વર્ષો સુધી બાઇબલ આ જ ભાષાઓમાં લખાયેલું હતું. ઈસવીસન 1522થી 1534ની વચ્ચે માર્ટિન લ્યુથર નામના લેખકે બાઇબલનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું. આ ભાષાંતરના પરિણામ રૂપે દરેક સામાન્ય વ્યક્તિ બાઇબલ વાંચી શક્યો. એ પહેલાં ધર્મગુરુઓ સામાન્ય વ્યક્તિઓ માટે બાઇબલનો તર્જુમો કરતા હતા. તેઓ ઈચ્છતા નહોતા કે સામાન્ય માનવી ઈશ્વરના વચનને પોતાના હાથમાં પકડે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુએ માથીના 5મા અધ્યાયમાં જે શિક્ષણ આપ્યું તે સમયગાળો પણ મંડળીની નવરચનાના પહેલાંના સમયગાળા જેવો જ હતો. તમારામાંના જેઓએ મારી સાથે જૂના કરારનો અભ્યાસ કર્યો છે તેમને યાદ હશે કે આ હિબ્રુ લોકો બાબેલની જે પાછળથી પર્સિયા બન્યું તેની ગુલામગીરીમાં હતા. અને આ ગુલામગીરીના સમય દરમિયાન નહેમ્યા પ્રબોધક તેઓના પર ખૂબ ગુસ્સે થયો, કારણ કે તેઓ તેમના પિતૃઓની ભાષા ભૂલી ગયા હતા. તેઓ હિબ્રુ વાંચવી ભૂલી ગયા હતા. જ્યારે તેઓ ગુલામગીરીમાંથી પાછા ફર્યા ત્યારે તેઓ માત્ર અરામિક જે બાબેલની ભાષા હતી તે જ બોલી શકતા હતા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેઓ આ લોકોને પવિત્ર શાસ્ત્ર શીખવતા હતા તેઓ હિબ્રુ ભાષા વાંચી અને સમજી શકતા હતા. આથી તેઓ જ્યારે આ લોકોને મૂસાનું નિયમશાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આનો ફાયદો ઉઠાવતા હતા. સામાન્ય માણસ જે હિબ્રુ ભાષા વાંચી શકતો નહોતો તે આ શાસ્ત્રીઓના શિક્ષણનો વિરોધ પણ કરી શકતો નહોતો, કારણ કે માત્ર શાસ્ત્રીઓ જ હિબ્રુ ભાષામાં નિયમશાસ્ત્ર વાંચી શકતા હતા. પ્રિય મિત્ર, માથીની સુવાર્તાના 5મા અધ્યાયના આ ફકરાનો તમે જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો તો તેને 6 નાના ફકરાઓમાં વહેંચી શકાય. અને આ 6 ફકરાઓની શરૂઆત આ પ્રમાણે થાય. પ્રભુ ઈસુ કહે છે, પુરાતન કાળમાં એમ કહેલું છે પણ હું તમને કહું છું. અને આ દરેક જગ્યાએ પ્રભુ ઈસુ જ્યારે આમ કહે છે ત્યારે તેઓ મૂસાનો ઉલ્લેખ કરતા નથી પણ શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. તેઓ એની વાત કરે છે. શાસ્ત્રીઓ બાઇબલની બહારની મૂસાનું શિક્ષણ નહોતું તેવી જે બાબતો શીખવતા હતા. શાસ્ત્રીઓ જ્યારે મૂસાનું શિક્ષણ આપતા હતા ત્યારે તેઓએ શિક્ષણનું જે અર્થઘટન કરતા હતા તે સાથે પ્રભુ ઈસુ સંમત નથી. પ્રભુ ઈસુ આ ધાર્મિક માળખાનો વિરોધ કરે છે. તેઓ કહે છે, તેઓ તમને આમ કહેતા આવ્યા છે પણ હવે હું તમને આમ કહું છું. તેઓ મૂસાના શિક્ષણનું પોતાની રીતે અર્થઘટન કરતા આવ્યા છે પણ હું તેનું સાચું અર્થઘટન કરું છું, ઈશ્વરની રીતે કરું છું. પ્રભુ ઈસુ અને ધાર્મિક ગુરુઓના શિક્ષણમાં ભેદને તમે તપાસો તો તમે જાણશો મિત્ર કે જ્યારે પ્રભુ ઈસુએ ઈશ્વરના નિયમનું શિક્ષણ આપ્યું ત્યાર પહેલાં તેમણે આ નિયમને ઈશ્વરના લોકો માટેના પ્રેમમાં નિહાળ્યો અને ત્યારબાદ લોકો પર લાગુ પાડ્યો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એમ કરતા નહોતા. તેઓ તો ઈશ્વરના નિયમને મૂસાના શિક્ષણનો લોકો પર મારો ચલાવતા હતા. ઈશ્વરે સિનાઈ પહાડ પર મૂસાને જે નિયમો આપ્યા તે પાછળનો તેમનો ધ્યેય તેમની ઈચ્છા કે જે મનુષ્યના સારા માટે હતી તે સમજી શકતા નહોતા. ઈશ્વરનો નિયમ એ તો મનુષ્ય પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવતો હતો અને પ્રભુ ઈસુ આ બાબત કદી ભૂલી ગયા નહીં. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને જે શીખવ્યું અથવા કહ્યું તેનો સારાંશ હું તમને જણાવું મિત્ર. પહાડની નીચે દ્રષ્ટિ કરો. શું તમને ત્યાં ઊભેલા લોકો દેખાય છે? તેઓ તો મુશ્કેલીમાં મુકાયેલા લોકો છે. તેમના પ્રશ્નોનું એક કારણ એ છે કે તેઓ પાળક વગરના ઘેટા જેવા છે. તેઓ પોતાનો ડાબો કે જમણો હાથ જાણતા નથી, કારણ કે તેઓ ઈશ્વરનું વચન જાણતા નથી. અને તમે નીચે જઈને તેમને ઈશ્વરનું વચન શીખવો એ પહેલાં તમારે તે શીખવું પડશે. અને ઈશ્વરનું વચન કેવી રીતે લાગુ કરવું તે પણ તમારે જાણી લેવું પડે. નિયમનો સિદ્ધાંત, ઉદ્દેશ, ઈશ્વરની ઈચ્છા તો એ છે કે તે નિયમમાં ઈશ્વરનો મનુષ્ય પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. પ્રિય મિત્ર, જ્યારે આપણે નિર્ગમનના પુસ્તકમાં ઈશ્વરના નિયમનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને જણાવ્યું હતું કે જ્યારે ઈશ્વર જે બાબતને યોગ્ય ગણે છે ત્યારે એક વાત તો ચોક્કસ છે કે છેવટે તેનું પરિણામ સારું જ આવશે અને જે બાબતને ઈશ્વર ખોટી ગણે છે તેનું પરિણામ
છેવટે ખરાબ જ આવશે. હવે ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે ખોટા કામ કરીને ખરાબ પરિણામો ભોગવીએ, કારણ કે તેઓ આપણને પ્રેમ કરે છે અને તેથી તેઓ આપણને નિયમ આપે છે. અને કદાચ શાસ્ત્રીઓ અને ફરોશીઓ આ બાબતને નિયમ પાછળના ઉદ્દેશને ભૂલી ગયા હતા, પણ પ્રભુ ઈસુ કદાપી તેને ભૂલ્યા નહીં. એક જગ્યાએ પ્રભુ ઈસુ ધાર્મિક માળખા અને તેમના વચ્ચેના ભેદને દર્શાવે છે. તેઓ પોતાના શિષ્યો સાથે ખેતરોમાં થઈને જતા હતા અને તેમના શિષ્યો કણસલા તોડીને ખાવા લાગ્યા, અને એ તો વિશ્રામવારનો દિવસ હતો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ એ વાતથી ખૂબ ગુસ્સે ભરાયા અને તેમણે કહ્યું, જો તારા શિષ્યો શું કરી રહ્યા છે? પ્રભુ ઈસુએ કહ્યું, જ્યારે દાઉદ અને તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના ઘરમાં બેસીને અર્પેલી રોટલી જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકને ઉચિત હતી, તે તેણે ખાધી. પ્રભુ ઈસુએ દાઉદના આ કાર્યને માન્ય રાખ્યું, કારણ કે ઈશ્વરની વેદી પર અર્પિત રોટલીનો અર્થ જ એ છે કે ઈશ્વર તમારી રોજની રોટલી પૂરી પાડે છે, તમારી રોજિંદી જરૂરિયાત પૂરી કરે છે. હવે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આ વેદી અને અર્પણનો અર્થ સમજ્યા નહોતા, અને તેથી તેઓ માણસને ભૂખથી મરવા દેશે, પણ તેને આ અર્પિત રોટલી ખાવા આપશે નહીં. અને પ્રભુ ઈસુએ કહ્યું, ઓ ઢોંગીઓ, ઈશ્વરે પહેલાં વિશ્રામવાર અને પછી તેને અનુરૂપ માણસને બનાવ્યો એમ નહીં, પણ ઈશ્વરે પહેલાં મનુષ્યને બનાવ્યો અને ત્યારબાદ વિશ્રામવાર, અને તેના નિયમને મનુષ્યના લાભ માટે બનાવ્યો હતો. અને પ્રભુ ઈસુ આ બાબતને કદાપી ભૂલ્યા નહીં. અને મને ખબર નથી મિત્ર, આપણામાંના કેટલા ફરોશીઓની માફક પવિત્ર શાસ્ત્રનું અર્થઘટન કરીએ છીએ. મિત્ર, જ્યારે આપણે પાઉલ પ્રેરિતના રોમીયોની મંડળીને લખેલા પત્રનો અભ્યાસ કરીશું ત્યારે જોઈશું કે ન્યાયી થઈ જવું એટલે શું, અને એનો અર્થ છે એવા બનવું જાણે કે કદાપી પાપ કર્યું જ ન હોય. પ્રિય મિત્ર, ઈશ્વરે જ્યારે લગ્નના નિયમને બનાવ્યો ત્યારે તેમનો હેતુ શું હતો? અને એ હેતુ તો કુટુંબ માટેનો, એક સુખી વિશ્વાસી કુટુંબ માટેનો હતો. પ્રિય મિત્ર, શાસ્ત્રીઓ તથા ફરોશીઓ કંઈક આવું જ કરતા હતા. તેઓ એ ભૂલી ગયા હતા કે ઈશ્વરના નિયમો એ તો તેમના પ્રેમાળ હૃદયમાંથી આવ્યા છે, અને તેઓ જડપણે આ નિયમો લોકો પર ઠોકી બેસાડતા હતા. અને જો તમે આ જ રીતે બાઇબલને લાગુ પાડો તો તમે કોઈના જીવનને નુકસાન પહોંચાડી શકો. અને સંત પાઉલ પણ કંઈક આમ જ કહે છે, નિયમ તો મારી નાખે છે. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં આ ફકરામાં પ્રભુ ઈસુ કહે છે, સૌ પ્રથમ તો તમારે યોગ્ય બનવું પડશે, અને જ્યારે તમે મારા શિક્ષણને સમજશો ત્યારે તમારું ન્યાયપણું ફરોશીઓ અને શાસ્ત્રીઓના ન્યાયપણા કરતાં ચડિયાતું હશે. અને તમારે તો પવિત્ર શાસ્ત્ર અંગેની મારી વિચારધારા સમજવી પડશે. આ શિક્ષણને 6 ફકરાઓમાં આપણે વહેંચી શકીએ, અને દરેક ફકરો આ રીતે શરૂ થાય છે, પુરાતન કાળમાં આમ લખેલું છે, પણ હું તમને કહું છું. અને આમ પ્રભુ ઈસુ ધાર્મિક માળખાના શિક્ષણ તેમજ પોતાના શિક્ષણને સરખાવે છે. પ્રભુ ઈસુ દરેક ફકરામાં પહાડની નીચે રહેલા લોકો સાથેના સંબંધને દર્શાવે છે. સૌપ્રથમ ફકરામાં પ્રભુ ઈસુ જે સંબંધની વાત કરે છે તેમાં તેઓ કહે છે તમારા ભાઈ સાથેના સંબંધની વાત કરે છે. પ્રભુ ઈસુ કહે છે હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. એમ પુરાતન કાળમાં લોકોને કહેલું છે. એ વાત તમે સાંભળી છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે કોઈ પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાય સભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ખાઈમાં નાખવાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જોયું મિત્ર, પ્રભુ ઈસુ કહે છે જ્યારે તમે પહાડની તળેટીએ જશો ત્યારે તમારે લોકો સાથે સંબંધ રાખવો પડશે. ત્યાં તો તરે તરેના લોકો હશે. એમાં સૌથી પહેલાં જેઓ છે તેને તમે ભાઈ કહો છો. હવે હું તમને તમારા ભાઈ સાથેના સંબંધ વિશે કંઈક કહેવા માગું છું. એ સંબંધ તો તમારે જ કેળવવો પડશે. પ્રિય મિત્ર, કોઈકે કહ્યું છે કે આકાશના સંતો કે જેમને આપણે પ્રેમ કરીએ છીએ તેમની સાથે રહેવું એ તો મહિમાની વાત છે, પણ નીચે પૃથ્વી પર જેઓને આપણે જાણીએ છીએ તેમની સાથે રહેવું એ તો અલગ જ વાર્તા છે. આપણા ભાઈઓની સાથે સંપીને રહેવું એ હંમેશા સરળ નથી.
પ્રભુ ઈસુ કહે છે, જો તમે દુનિયામાં મારા સેવા કાર્યમાં ભાગરૂપ થવા માગતા હો તો તમારે તમારા ભાઈ બહેનોની સાથે સંપીને રહેવું પડશે, કારણ કે વિશ્વાસી જીવન એ તો સામૂહિક બાબત છે. વિશ્વાસી જીવન તો ભૌતિક વિજ્ઞાન જેવું છે કે જે પાઠ વર્ગમાં શીખ્યા હોય તેનો પ્રયોગશાળામાં પ્રયોગ કરવો પડે. જે પાઠ તમે પહાડ પર પ્રભુ ઈસુ પાસેથી શીખ્યા છો તેને પહાડની તળેટીએ રહેલા લોકો મધ્યે તમારે પ્રયોગ કરવો જ પડે. તમારે તમારા ભાઈ બહેનો સાથે સંપીને રહેવું જ પડે. પ્રિય મિત્ર, જો આપણે આપણા ભાઈ બહેનો સાથે જ પણ સંપીને ન રહી શકીએ તો પછી આખા વિશ્વ પર કઈ રીતે પ્રભાવ પાડી શકીએ? અહીં જે પ્રાથમિકતાની વાત છે તે પર ધ્યાન આપો. મિત્ર, આપણે જ્યારે પ્રભુ ઈસુના પરીક્ષણો વિશે જોતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે બાઇબલમાં એક સંદેશ જે વારંવાર બતાવવામાં આવ્યો છે તેને આપણે ફક્ત 2 જ શબ્દોમાં કહી શકીએ, અને એ 2 શબ્દો તો આ પ્રમાણે છે: ઈશ્વર પ્રથમ. ઈશ્વરનું સ્થાન હંમેશા પહેલું જ હોવું જોઈએ. હવે પહાડ પરના ભાષણમાં કંઈક જુદી વાત છે. પ્રભુ ઈસુ કહે છે કે જો તમે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા આવો અને તમને યાદ આવે કે તમારે તમારા ભાઈની સાથે કંઈક અણબનાવ છે તો પહેલાં જાઓ અને પછી આવો. પહેલાં તમારો ભાઈ અને પછી ઈશ્વર. અને પ્રભુ ઈસુની આ પ્રાથમિકતા તે આપણા ભાઈ બહેનો સાથે કેવા સંબંધો હોવા જોઈએ તે દર્શાવે છે. તમારે તેમની સાથે સંપીને રહેવું જ પડે. મિત્ર, ગત કાર્યક્રમમાં આપણે માથીની સુવાર્તાના 5મા અધ્યાયના એક ફકરા વિશે અભ્યાસ કરતા હતા, જેને હું સંબંધિત ધાર્મિકતા કહું છું. આ 21 થી 48 કલમો છે. પ્રિય મિત્ર, આ ફકરામાં આપણે આપણા જીવનમાં જુદી જુદી વ્યક્તિઓ સાથે કેવા પ્રકારના સંબંધો હોવા જોઈએ તે વિશે પ્રભુ ઈસુ જણાવે છે. અને આ પહેલા ફકરામાં તેઓ અલગ અથવા તો આપણા ભાઈ બહેનો જેઓ આપણા સહકાર્યકરો છે તેમની સાથેના સંબંધ વિશે વાત કરે છે. ત્યારબાદ બીજા ફકરામાં પ્રભુ ઈસુ આપણા હરીફો સાથેના સંબંધની વાત કરે છે. પાછળથી તેઓ આપણા દુશ્મનો સાથે આપણા સંબંધો કેવા હોવા જોઈએ તે વિશે જણાવે છે. હવે હરીફો અને શત્રુઓ વચ્ચે શો ફેર છે? કોઈકે કહ્યું છે કે તમે કોઈ ધંધો કરો તો એમાં 2 બાબતો તમારે મેળવવી પડે, એક તો પૈસા અને બીજો અનુભવ. પણ જ્યારે તમે આ હરીફો સાથે ધંધો કરો ત્યારે તો તેઓ હંમેશ જે મેળવશે એ તો પૈસા, અને તમારી પાસે રહી જશે ફક્ત અનુભવ. આ તો તમારા પ્રતિસ્પર્ધીઓ છે. આજે દુનિયામાં હરીફાઈ ઘણી બધી વધી ગઈ છે, અને આ ફકરામાં આપણને જણાવવામાં આવ્યું છે કે આપણે આપણા હરીફો સાથે જેમ બને તેમ સંબંધમાં આવીએ. પ્રભુ ઈસુ આપણને આપણા પ્રતિસ્પર્ધીઓ સાથે શાંતિપૂર્વક જીવતા શીખવે છે. ઘણા લોકો એનાથી ઉલટો સ્વભાવ ધરાવે છે. તેઓ કહે છે, હું તેના પર કાનૂની કાર્યવાહી કરીશ, તેને બરબાદ કરી નાખીશ. પણ પ્રભુ ઈસુ કહે છે, ના, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારી જવાબદારી છે કે તમે તમારા હરીફો સાથે શાંતિથી રહો. ભલે તેઓ તમારી સાથે શાંતિપૂર્વક વર્તે કે નહીં, પણ તમે તેમની સાથે રહો. ત્યાર પછીના ફકરામાં પ્રભુ ઈસુ સ્ત્રીઓ વિશે સૂચના આપે છે. કદાચ આ સમયે માત્ર પુરુષો ઈસુ ખ્રિસ્તની સમક્ષ બેઠા હશે. આથી પ્રભુ ઈસુ તેમને સ્ત્રીઓ વિશે સૂચના આપે છે. સ્ત્રીઓ સાથે અને તેમની પોતાની પત્નીઓ સાથે તેમના સંબંધો કેવા હોવા જોઈએ. અને તેઓ કહે છે, વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. કેમ કે તારા અવયવમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને લાભકારક છે. પ્રિય મિત્ર, ઘણા લોકો પ્રભુ ઈસુના આ શિક્ષણનો ખોટો અર્થ કરે છે. ઘણા લોકો કહે છે કે જો વ્યભિચાર કરવામાં અને મનમાં ખોટા વિચાર કરવા એમ બંનેમાં પાપ હોય તો પછી વ્યભિચાર કરીને જ પાપી કેમ ન બનવું? પણ મિત્ર, પ્રભુ ઈસુના શિક્ષણનો આ બહુ ખોટો અર્થ છે. પ્રભુ ઈસુ અહીં કહે છે કે શું તમે તળેટીમાં રહેલા લોકોને તેમના પ્રશ્નોને જુઓ છો? એમાંના ઘણા પ્રશ્નોનું કારણ એ છે કે તેઓ વિજાતીય સંબંધમાં નિયંત્રણ રાખી શકતા નથી. હવે જો તમે મારા ઉકેલનો હિસ્સો બનવા માગતા હો તો તમારે આ વિરુદ્ધ જાતિના સંબંધો કેળવવા જ પડશે. બીજા અર્થમાં તમારે તમારા આવેગો પર કાબૂ રાખવો પડશે.
જેથી તમે વ્યભિચારના પાપમાં ન પડો. પ્રભુ ઈસુ અહીં વ્યભિચારના પાપના ઉદ્ભવ વિશે, તેના છળકપટ વિશે, તેના ક્રમ વિશે પણ સૌથી વિશેષ તેના ઉકેલ વિશે શીખવી રહ્યા છે. પ્રભુ ઈસુ કહે છે, જો તમે ખરેખર વ્યભિચારના પાપમાં પડવા ન માગતા હો તો તે તરફ દ્રષ્ટિ પણ ન કરો. તમારી આંખ કાઢીને ફેંકી દો. તે કહેવાનો તેમનો આ જ અર્થ છે કે તે તરફ દ્રષ્ટિ ન કરો. પ્રભુ ઈસુ એવું શીખવતા નથી કે માણસો શબ્દસહ આ કલમોને અનુસરીને પોતાના અંગો કાપી નાખે કે પછી ઈશ્વરને પ્રાર્થના કરે કે મારા જાતીય અંગોને લઈ લો જેથી હું વ્યભિચાર ન કરું. શારીરિક સંબંધો એ તો ઈશ્વર તરફથી મળેલા છે. પ્રભુ ઈસુ અહીં શીખવે છે કે માણસોએ પોતાના જાતીય આવેગો પર નિયંત્રણ રાખવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર મને એમ કરવામાં સહાય કરો. પ્રભુ ઈસુ પ્રથમ વિશ્વાસી સંગત સભામાં શીખવી રહ્યા છે કે જો તમે તમારા જાતીય આવેગોને કાબૂમાં રાખતા ન શીખી શકો તો તમે મારા ઉકેલનો ભાગ બની શકશો નહીં. આજે પ્રભુના ઘણા મહાન સેવકોના જીવન ઈશ્વરની સેવામાં વપરાતા હતા. તેઓ આ કારણથી નષ્ટ થયા છે. પ્રભુ ઈસુ કહે છે, વ્યભિચારનું પાપ તમે જે જુઓ છો તેનાથી શરૂ થાય છે. એ તમારા વિચારોથી શરૂ થાય છે. યાકૂબના પત્રના પહેલા અધ્યાયમાં આપણને પાપની સવિસ્તાર રજૂઆત જોવા મળે છે. સૌપ્રથમ તમે એવી કોઈ વસ્તુ જુઓ છો જે તમને લલચાવે છે. ત્યારબાદ તમે તેના વિશે વિચાર કરો છો અને તે કરતા રહો છો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એને વિષય વાસના કહે છે. પ્રભુ ઈસુ અહીં એ જ બાબતને કહે છે. પાપ તો તમે જે નિહાળો છો, વિચારો છો તેનાથી ઉત્પન્ન થાય છે. પ્રભુ ઈસુ એમ કહેતા નથી કે ખરાબ વિચારો અને વ્યભિચાર એ એક સમાન છે, પણ એ તો આપણને પૂછવા માગે છે કે શું તમે પાપ કરવા માગો છો કે પાપ નહીં કરવાનું ચાહો છો? જો તમે પાપ નહીં કરવા ઈચ્છતા હોય તો પાપ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ દાબી દો. જે તમને પાપ કરાવે છે એ તરફ દ્રષ્ટિ ન કરો, કારણ કે જો તમે તે તરફ જોશો, વિચારશો અને તમે ધીમે ધીમે એ પાપમાં પડી જશો. જ્યારે તમે પરીક્ષણમાં પડી જાઓ છો ત્યારે તમે પાપ કરો છો અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે પાપનું પરિણામ તો નાશ છે. પ્રિય મિત્ર, તમે જ્યારે પાપના પરિણામ વિશે અભ્યાસ કરશો તો જણાશે કે પાપમાં કંઈ સારું નથી. એકવાર કેટલાક ન્યાયાધીશો અને સમાજ સેવકો કે જેઓ કુટુંબના પ્રશ્નો અંગે વિચાર કરતા હતા અથવા તો કાર્ય કરતા હતા, તેઓ વ્યભિચાર વિશે વાતચીત કરતા હતા અને તેઓએ કહ્યું કે વ્યભિચાર એ તો ખરેખર સારી બાબત નથી. ખબર નહીં કેમ માણસો ઈશ્વરના નિયમને આધીન નહીં થતા હોય. ઈશ્વરે મનુષ્યને જે આજ્ઞાઓ આપી તેમાંની એક એ છે કે વ્યભિચાર કરવો તે યોગ્ય નથી. હવે જેને ઈશ્વર ખોટું ગણતા હોય તેનું પરિણામ પણ ખરાબ જ આવે ને. અને જેનું પરિણામ સારું ન આવતું હોય તે બાબત કદાપી સારી હોઈ શકે નહીં. બીજા એક લગ્ન વિષયક સલાહકારની વાત મને અત્યારે યાદ આવે છે. તેઓ કહે છે કે લોકો વ્યભિચાર કરતી વખતે પાપમાં પડતા નથી. તેઓ તો પોતાના ઘરેથી નીકળતા પહેલાં જ આ પાપમાં પડી ચૂક્યા છે, કારણ કે જ્યારે તેઓ ઘરેથી નીકળે છે ત્યારે તેમની દિશા નક્કી હોય છે અને તેમને એવી જ વ્યક્તિ પણ મળે છે કે જેની દિશા પણ આ જ રીતે નક્કી હોય છે. પ્રિય મિત્ર, વ્યભિચાર કરવો એ આજે બહુ સરળ બાબત બની ગઈ છે. પ્રભુ ઈસુ કહે છે કે તળેટીમાં રહેલા આ લોકોમાં વ્યભિચારને કારણે ખૂબ ભયાનક પરિણામો છે. વ્યભિચારને કારણે તમારા બાળકો પર અસર થાય છે તે વિશે વિચારો. પ્રભુ ઈસુ કહે છે કે જો તમે મારા ઉકેલનો હિસ્સો બનવા માગતા હો તો તમારે એ શીખવું જ પડશે કે લગ્ન અને કુટુંબનો નિયમ તો પવિત્ર નિયમ છે. એ મનુષ્ય માટે ઈશ્વરની યોજના છે જેમાં તેઓ બે યોગ્ય વ્યક્તિઓને એકબીજા પાસે લાવે છે. વ્યભિચાર આ પવિત્ર નિયમનું ઉલ્લંઘન કરે છે, તેને તોડી નાખે છે. બીજો ફકરો જે પ્રભુ ઈસુ આ માણસોને પહાડ પર શીખવે છે તે તેમના પોતાના પત્નીઓ સાથેના સંબંધ વિશે છે. તેઓ કહે છે કે તમારી પત્ની સાથેનો તમારો સંબંધ એ જરૂરી અને હંમેશનો છે. લગ્નની ગાંઠ એ તો ઘણી મજબૂત છે. તેઓ શીખવે છે કે લગ્ન એ તો કાયમી બંધન છે. હવે પ્રભુ ઈસુ લગ્ન સંબંધને તોડી ન શકાય એવો સંબંધ કેમ કહે છે? તેના કારણોમાંનું એક એ તો એ છે કે બાળકોના હકો. એક સ્થિર પાલન પોષણ કરનાર કુટુંબમાં જન્મ લેવાનો બાળકનો હક છે. પ્રિય મિત્ર,
આ વિષય પર વિચાર કરશો ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.